નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જેની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તેનો આખરે અંત આવી ગયો છે. 8મું પગાર પંચનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી દ્વારા તેની જાહેરાત પણ કરાઈ છે. જણાવવામાં આવ્યું છે કે 8મા પગાર પંચનું કામ એપ્રિલ મહિનાથી જ શરૂ કરી દેવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 20થી 30% વધારો થશે. તો હવે જોઈએ કે ડીએમાં કેટલો વધારો થશે અને સેલેરી પર શું લાભ મળશે. સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જેની તેઓ ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા. તે 8મા પગાર પંચનું કામ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. 8મા પગાર પંચ હેઠળ 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને પગાર વધારાનો લાભ મળશે. ત્યાર પછી રાજ્ય સરકારો દ્વારા પણ તેમના કર્મચારીઓને લાભ આપવામાં આવશે. તો આ ક્યારે અમલમાં આવશે તે અંગેની વિગત જોઈએ. કેટલો વધારો થશે? તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની રાહ ઝડપથી વધી રહી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 20થી 30% ઉછાળો જોવા મળશે. પરંતુ લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે, જેમ કે કયા પગાર સ્તરે કેટલો પગાર હશે અને ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે. આ બધા પ્રશ્નોના જવાબો આપણે જોઈએ. તો 50 લાખથી વધુ સરકારી કર્મચારીઓ, 65 લાખથી વધુ પેન્શનરો 8મા પગાર પંચ હેઠળ પગાર વધારાનો લાભ મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 8મા પગાર પંચનું કામકાજ એપ્રિલ 2025થી શરૂ થશે અને તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી થઈ શકે. જોકે આ માટે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી બનશે. 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું હતું અને તેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 સુધી રહેશે. પરંતુ સમગ્ર કમિશન પ્રક્રિયામાં 18 મહિનાનો સમય લાગે છે. આવી સ્થિતિમાં તે કહેવું મુશ્કેલ છે કે તે 1 જાન્યુઆરી 2026 સુધીમાં લાગુ થશે કે નહીં. સામાન્ય રીતે સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ બનાવે છે. આ મુજબ 8મો પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ થવું જરૂરી છે. હવે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે કે ત્યાર પછી થશે, પરંતુ જેટલા મહિના લેટ થશે તે દરેક મહિનાનો એરિયર્સ તેમને ચૂકવવામાં આવશે. બાકી તેને ગણવામાં તો 1 જાન્યુઆરી 2026થી જ આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓનો જે મૂળ પગાર છે તે નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. 7મા પગાર પંચમાં 2.57% ફિટમેન્ટ ફેક્ટર હતું, જેના કારણે લઘુત્તમ પગાર 7,000 રૂપિયાથી વધીને સીધો 18,000 રૂપિયા થયો હતો. હવે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે 3 અલગ અંદાજોની ચર્ચા થઈ રહી છે. તેમાં 1.92, 2.8 અને 2.86 છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 હોય તો લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે. તો દરેક નવા પગાર પંચમાં શરૂઆતમાં મોંઘવારી ભથ્થું ફરીથી સેટ કરવામાં આવે છે. હાલમાં 7મા પગાર પંચમાં ડીએ 53% છે અને તેમાં હજુ 3%નો વધારો થયો નથી. આ પછી જુલાઈમાં ફરી એકવાર તેમાં સુધારો કરવો પડશે, પરંતુ 8મા પગાર પંચમાં તેને શૂન્યથી ફરીથી સેટ કરવામાં આવશે. ધન્યવાદ.